મિત્રો, આજે ફરી નવી વાત લઈને આવી છું. આજે જે આ જાણકારી તમને આપવાની છું હું પ્રેગ્નન્સી વિશે, એ વાત બહુ મહત્વની છે અને આ ઘણા લોકોને નહીં ખબર હોય, એટલે આખો વિડીયો ચોક્કસ સાંભળજો. આગળના વિડીયોમાં મેં એમ કીધેલું કે જ્યારે એક પતિ પત્ની બાળક માટે પ્રયત્ન કરતા હોય છે તો દીકરો આવશે કે દીકરી આવશે એ નક્કી કરવાનું મહત્વનું કામ છે જે પિતા બનનાર જે પુરુષ છે એના રંગસૂત્રોનું, કે એક્સ રંગસૂત્રવાળું શુક્રાણુ જો જોડાય માતાના એગ સાથે તો દીકરી બને, અને વાય રંગસૂત્રવાળું શુક્રાણુ જોડાય માતાના એગ સાથે તો દીકરો બને. પણ હવે આમાં માતાનો રોલ પણ એટલો જ મહત્વનો છે. તમને નવાઈ લાગશે કે માનું એગ તો ખાલી એક્સ રંગસૂત્ર ધરાવે છે, તો મા કઈ રીતે આમાં મદદ કરી શકે લિંગ નક્કી કરવામાં, દીકરો કે દીકરી? તો માતાનું મેનિફેસ્ટેશન, એનું જે વૈચારિક ત્યારે સ્ટેટસ છે કે એના મનમાં જે વિચારો પ્રબળ ચાલે છે એનો સીધો પ્રભાવ સેક્સ દરમિયાન જે ગર્ભાશયમાં જે એગ રહેલું છે માતાનું એના પર પડે છે. સમજાવું છું કઈ રીતે. દાખલા તરીકે એક પતિ પત્ની છે, એ સેક્સ કરી રહ્યા છે, કોઈ પ્લાનિંગ વગર એ લોકોએ સેક્સ કર્યું, બરાબર છે, કોઈ પ્રોટેક્શન વગર ને કોઈ પ્લાનિંગ વગર કે ભાઈ અમારે બાળક કરવું છે એવું કોઈ પ્લાનિંગ નથી, અને અનપ્લાન પ્રેગ્નન્સી રહી ગઈ. પણ જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યારે માતાનું એગ ઓલરેડી ઓવ્યુલેટ થયેલું હતું, ગર્ભાશયમાં હાજર હતું, અને માતાના મગજમાં અનનોઈંગલી એવી ઈચ્છા હતી કે ભાઈ મારે દીકરી આવે તો સારું, દીકરી આવે તો સારું. એના મનમાં ક્યાંક ને ક્યાંક સૂક્ષ્મ મગજની અંદર દીકરી માટેની પ્રબળ ઈચ્છા પડેલી હતી. તો એ જે પ્રબળ ઈચ્છા છે ને એના લીધે માતાનું જે એગ છે, જ્યારે કોઈ પણ જે પુરુષનું શુક્રાણુ એના કોન્ટેક્ટમાં આવશે તો શુક્રાણુઓ તો ઘણા બધા માતાના એગની ઉપર ચોંટેલા હશે. એક્સ વાળા પણ ચોંટશે, વાય વાળા પણ ચોંટશે. ઘણા બધા શુક્રાણુઓ એક સાથે, આ પિક્ચરમાં બતાવું છું એ રીતે એક સાથે માતાના એગ સુધી પહોંચે છે, બરાબર છે. એમાં એક્સ વાળા પણ હશે, વાય વાળા પણ હશે. તો હવે એમની વચ્ચે હરીફાઈ થાય છે કે એગમાં કોણ એન્ટર થશે પહેલું. હવે માતાનું એગ છે એની આજુબાજુ એક પ્રોટેક્ટિવ લેયર હોય છે, એટલે બધા શુક્રાણુઓ એ લેયરને ભેદીને અંદર એન્ટર નથી થઈ શકતા. તો માતાનું જે સાયકોલોજીકલ જે મેનિફેસ્ટેશન છે ને, નોઈંગ કે અનનોઈંગ, અર્ધજાગ્રત અવસ્થામાં પણ દીકરી માટેનું, એટલે માતા છે ને એ એક્સ રંગસૂત્રને વધારે જલ્દી અંદર એન્ટર થવા દેશે પોતાના એગની અંદર, અને એટલે દીકરી થવાની શક્યતા વધી જાય છે. એટલે આ છે માતા તરફનો રોલ દીકરો કે દીકરી નક્કી કરવામાં, કે માતાનું જે મેન્ટલ સ્ટેટસ હશે દીકરા કે દીકરી માટેનું એ બહુ એફેક્ટ કરે છે. 50% પપ્પાનો રોલ છે, પણ 50% માનો પણ આ રોલ છે, સાયકોલોજીકલ રોલ બહુ મહત્વનો છે. અને એટલે આપણા પૂર્વજો એમ કહેતા કે મા પણ જવાબદાર છે દીકરા કે દીકરી માટે. તો હા, આ માતાનો રોલ પણ છે. આ તો તમારે એક સ્પેસિફિક સંતાન જોઈએ છે, દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ છે, તો અનપ્લાન ક્યારેય સેક્સ નહીં કરો બાળક માટે પ્રોટેક્શન વગર. જ્યારે તમે બાળક માટે પ્લાનિંગ કરતા હો ત્યારે ખાસ પહેલા પતિ પત્ની બંનેએ એક કોમન કન્સેપ્ટ પર સહમત થવું જરૂરી છે કે ભાઈ મમ્મી પપ્પા બંને નક્કી કરે, પતિ પત્ની બંને, કે આપણે દીકરો જોઈએ છે કે દીકરી જોઈએ છે. પહેલી પ્રેગ્નન્સી વખતે પ્લાન કરતા હો કે બીજી વખતે પ્લાન કરતા હો, તમે પહેલી પ્રેગ્નન્સી વખતે જો પપ્પાને એમ ઈચ્છા છે કે ભાઈ મારે દીકરો જોઈએ છે અને માને એમ ઈચ્છા છે કે દીકરી જોઈએ છે, તો આમાં પરિણામ તમને ધાર્યું નહીં મળે. બંનેએ પહેલાં બેસીને વાત કરવી પડશે કે ભાઈ આપણે પહેલું પ્લાનિંગ દીકરા માટે જ કરવું છે કે દીકરી માટે જ કરવું છે. અને પછી જ્યારે તમે સેક્સ કરો બાળક માટે ત્યારે તમે ભગવાન પાસે બેસી દીવો પ્રગટાવો, પ્રાર્થના કરો કે હે ભગવાન, અમે હવે બાળક માટે થઈને આ સેક્સ કરવા માટે જઈ રહ્યા છીએ અને અમને પુત્રીની, દીકરીની ઈચ્છા છે, તો અમને આશીર્વાદ આપો કે અમારો પ્રયત્ન સફળ થાય અને પુત્રી સંતાન માટે અમારો ગર્ભધારણ થાય. અને ખાસ કરીને તમારા જે માતાજી હોય, દેવી હોય, એની પ્રાર્થના કરો અને આશીર્વાદ લઈ અને પછી તમે સેક્સ કરશો, અને બંનેનો એક જ મત હશે કે દીકરા માટે કે દીકરી માટે, તો એ સાયકોલોજીકલ ઇફેક્ટ માતાની પણ કામ કરશે. અને જો તમે એ સાયકોલોજીકલ મેનિફેસ્ટેશન સાથે સેક્સ કરશો બાળક માટે પ્લાનિંગથી, તો તમને ચોક્કસ ધાર્યું પરિણામ કે દીકરો જોતો હોય તો દીકરો અને દીકરી જોઈતી હોય તો દીકરી, એના ચાન્સીસ અનપ્લાન કરવા કરતાં લગભગ 50-60% વધી જાય છે. એટલે આ વસ્તુ કરવી બહુ જરૂરી છે. એટલે જો પેલું બાળક તમારે દીકરો છે અને બીજું દીકરી જોઈએ છે, તો પ્લાનિંગ કરો પતિ પત્ની બંને, અને માતાએ ખાસ મેનિફેસ્ટેશન સ્ટ્રોંગલી કરવાનું છે કે હું આ સેક્સ કરું છું, મારે દીકરી જ જોઈએ છે. તો માનું મેનિફેસ્ટેશન સ્ટ્રોંગ હશે તો એ માનું જે એગ છે ને એ એક્સ રંગસૂત્રને જ અટ્રેક્ટ કરશે પુરુષના,
અને એક્સ રંગસૂત્રવાળા શુક્રાણુને જ પ્રવેશવા દેશે અંદર. આ બહુ સાયન્ટિફિકલી પ્રૂવન હકીકત છે. અને એવી રીતે જો દીકરો જોઈએ છે તમારે, તો માએ માનસિક રીતે તૈયાર થવું પડશે કે મારે દીકરો જોઈએ છે. અને ખાસ કરીને દીકરા માટે થઈને બાલ ગોપાલને પ્રાર્થના કરો, એમની પૂજા કરો અને પછી સેક્સ કરો, તો દીકરાની જે શક્યતા છે એ વધી જાય છે. કેમ કે તમે જ્યારે મા પોતે મેન્ટલી દીકરાની માંગણી કરે છે, દીકરાની ભાવના સાથે, દીકરો આવે એવી ભાવના સાથે સેક્સ તરફ આગળ વધે છે પતિ સાથે, ત્યારે એનું જે એગ છે એ વાય રંગસૂત્રવાળા શુક્રાણુને વધારે આકર્ષિત કરશે અને જલ્દી પ્રવેશવા દેશે અને દીકરો આવવાની શક્યતા વધી જશે. એટલા માટે થઈને આ મેનિફેસ્ટેશન પહેલા પતિ પત્નીએ અને ખાસ કરીને પત્નીએ, માતાએ ખાસ કરવાનું છે, પછી સેક્સ કરવાનું છે. અને એટલા માટે થઈને માતાને જ્યારે ખાસ કરીને દીકરો જોઈતો હોય ત્યારે પતિએ પોતાની પત્નીને ખાસ ખુશ રાખવી. કેમ કે પત્ની પતિથી ખુશ રહેતી હશે, સંતોષમાં રહેતી હશે, તો જ એ દીકરાવાળા રંગસૂત્રને, વાય રંગસૂત્રને એક્સેપ્ટ કરી શકશે એનું એગ. બાકી જેનો પતિ પોતાની પત્નીને માનસિક ત્રાસ આપતો હોય, રડાવતો હોય, ટોર્ચર કરતો હોય, તો એ સ્ત્રીના મનમાં ક્યાંક ને ક્યાંક પુરુષો માટે એક નફરતનો ભાવ ઊભો થઈ જાય છે મનમાં. અને એટલે એનું એગ પણ છે ને વાય રંગસૂત્રને જલ્દી સ્વીકારતું નથી. અને એટલે જે પુરુષો પત્નીઓને માનસિક ત્રાસ આપતા હોય ત્યાં પણ દીકરી સંતાન થવાની શક્યતાઓ વધારે વધી જાય છે. એટલે આ ડીપ સાયકોલોજી છે, એને સમજો અને આને ફોલો કરો અને સ્વસ્થ સંતાનના માતા પિતા બનો. આ વાત ગમી હોય તો ચેનલને ફોલો કરજો અને વિડીયો શેર કરજો. આવી જ જાણકારી લઈને ફરી આપણે મળીશું.